guess you're really good at saying what you mean. Suppress my feelings. નમસ્કાર. ગુજરાત રાજ્યમાં અત્યારે આ હીટ વેવનું મોજું ફરી વળ્યું છે ત્યારે શાળાના બાળકો એ એક બપોરે શાળા વિદ્યાલયથી છૂટ્યા પછી એ રમવા માટે આમ તેમ નીકળે છે તો કોઈ માંડવો હોય, કોઈ ઝાડ હોય, કારણ કે બધાના ઘરે કંઈ એસી નથી, બધાના ઘરે પંખા નથી અને આ ગામમાં ઊંડાણના ગામમાં લાઇટની પણ સુવિધા નથી. તો આ બાળકોએ એક નવી પ્રવૃત્તિ શોધી કાઢી છે કે ભાઈ દેશી રમત અને નાના મોટા એ બધા બાળકો ભેગા મળીને આ રમતોની અંદર જોતરાય છે. ખૂબ અનેરો લાહવો છે. બાળપણમાં આપણે પણ આવો લાહવો લીધો હતો, આંબળી પીપળી, પકડદાવ જેવી રમતો. અત્યારે આ ગરમીના દિવસોમાં એ ખુલ્લા સૂર્ય, ખુલ્લા આકાશમાં નીકળવું મુશ્કેલ છે ત્યારે આવો ઝાડનો છાયો કે માંડવાના છાયા નીચે આ પ્રાકૃતિક વાતાવરણમાં બળદો સાથે ખેતીવાડીની વચ્ચે માતા પિતા એ મજૂરી માટે આવ્યા હોય ત્યારે આ દીકરા દીકરીઓ આ રીતે રમતની અંદર ભાગ લઈ રહ્યા છે. ખૂબ મજાની વાત છે. આપ સૌ બધા રમો અને ખૂબ મજા આવશે. બરાબર. ઉપર આવી ગઈ ને એટલે આવું ઠને અને પગ અહીંયાથી જવાનો અને પછી ત્યાંથી આવવાનો અને દીકરી છે ને અહીંયાથી જોરથી મારવાનો. આ પાછી નીકળી જશે ને એટલે આપણે મળી અને નમસ્કાર. આપણે સૌ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આ એક સાદી ગામડાની રમત છે. આ નાની ઠીકરી છે. ઠીકરીને અમારા રણજીતભાઈ નિયમ બતાવ્યા અને એને આજે ખાના દોર્યા છે. 4 દૂને 8 ખાના. પહેલા ખાનામાં નાખે છે અને લંગડી કરતાં કરતાં જવાનું અને કૂદતા કૂદતા
આવે છે અને ઠોક્કર મારે છે. આવી રીતે કૌશલ્ય વધતું જાય છે. 8 ખાનામાં એનો લાભ લે છે. ઉનાળાની આટલી ધમધકતો તાપ છે, આટલી ગરમી છે, હીટ વેવ જે ચાલી રહ્યા છે, તો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ એ બધાનું જ એક આહવાન છે અને એક સરકારશ્રીની વિનંતી છે કે ભાઈ હીટ વેવથી બચો. તો આવો ગામમાં માંડવો હોય અથવા ઝાડ હોય તે જગ્યા પર તમે આવા 5-10 બાળકો ભેગા થઈને વાલીઓ જો એને સમજાવે અને આવી રમતો ઠંડકમાં રમી શકે તો બાળકોને જે ડિહાઇડ્રેશન થવાના જે પ્રશ્નો છે, જે પાણી ગળું સુકાઈ જવું, વારંવાર તરસ લાગવી અને સમસ્યાઓ થાય એનાથી એને બચાવ. અહીંયા એક સરસ મજાનો આ ખેતરના કિનારે આ માંડવો છે, આ બળદ બી છે, પ્રાકૃતિક વાતાવરણ છે. આ બાળકો એક સરસ મજાની જે રમત રમી રહ્યા છે તો મને ખૂબ આનંદ થયો અને એક પ્રેરણા મળી કે ગુજરાતના જે આપણા બાળકો છે એઓ જે અત્યારે સવારની જે એક બપોરની સ્કૂલ પતાવીને પછી બધા જ બાળકો પોતાના ઘરમાં કે એસી રૂમમાં ભરાઈ રહેતા નથી. તો ખેતરોએ ગામડાઓમાં ફરવા નીકળે, રખડપટ્ટી કરવા નીકળે અને એ બીમારી અને લૂનો ભોગ બને એના કરતાં આ રીતે એ બીમારીથી બચવા માટે આવી છાંયડાની રમતો રમે તો બાળકોને અને વાલીઓને ખૂબ મજા આવશે અને બાળકોની જે નાની મોટી સમસ્યાઓ છે, ખાસ અત્યારે આ ઉનાળાના બપોરમાં લૂ લાગે છે તો એમાંથી આપણે બચી શકીએ છીએ. વસ્તુ જય હિન્દ, જય ભારત. તારી પપ્પાને કેટલી રોટલી ખાવાની બોલી દે બે રોટલી કોઈ કરવાડીમાં જવાની ચાગંડવાડીમાં તારી પપ્પાને કેટલી રોટલી ખાવાનો બે કહી દે કરવાડી જવાનો તારી પપ્પાને કેટલી રોટલી ખાવાની કેટલી વાળી જવાની સ્ટ્રોબેરી કેટલી વાળી જવાની અંગણવાડીમાં કાજી નથી ને અહીંયા એ તો બોલે ચાંબો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો પાકલો પેલાના કાન પકડો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો આંબો કાચો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો કાચો આંબો પાકલો આંબો. થોડાક પાછળ નીચે બેસી જા, નીચે બેસી જા. નમસ્તે વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, આપ જોઈ શકો છો આ હીટ વેવનો જ્યારે આખા સમગ્ર ગુજરાતમાં મોજું ફરી વળ્યું છે ત્યારે આ એપ્રિલનો એન્ડમાંથી આ ગરમીની શરૂઆત થઈ પાછલા અઠવાડિયાથી અને મેનું પહેલા અઠવાડિયાનો આજે પહેલો દિવસ. ખૂબ બધી ગરમી વચ્ચે બાળકોએ શાળાના સમય પછી જવું ક્યાં, તો આ વિદ્યાર્થીઓને મજા આવે એવી પ્રવૃત્તિઓ એ લોકો કરી રહ્યા છે. મને અનાયાસે જ આ ખેતરે આવવાનું થયું અને એમના માતા પિતા ખેતી કામમાં જોડાયેલા છે ને એ દીકરા દીકરીઓ આ માંડવા નીચે આ રીતે બેઠા છે, ઝાડ નીચે બેઠા હોય તો છાંયડામાં એ લોકોને ખૂબ મજા આવે છે.